ગામડામાં રહેતા ગઢિયા બા બાપુજીને એ નામ લેતા લેતા જીભ લવો ન વળે, અને આ બધી મર્યાદાઓ બતાવી છે. નામ કેવા રાખવા એનું મહત્વ છે. આપણે ત્યાં એ પદ્ધતિ એટલે હતી અંતિમ સમયે મુખમાં ગંગાનું પાન, ગીતાનું ગાન, હરિનું નામ, મુખમાં તુલસીનું પાન અને પ્રભુનું નામ લેવામાં આવે તો એ જીવને અવશ્ય મુક્તિ મળે છે. નામનો મહિમા છે, માટે એવા નામ રાખવા. ગામડામાં હતા જ ને આપણે પેલા કેવા કેવા નામ હતા. વાલમ બાપા, કાનજી બાપા, મનજી બાપા, કેવા કેવા નામ હતા. માળીઓના નામ એવા હતા ને, ગંગાબા, જમનાબા, રેવાબા, કેવા કેવા નામ હતા. હવે સિટીના નામ કેવા. ગામડામાં રહેતા ગઢિયા બા બાપુજીને એ નામ લેતા લેતા જીભ લવો ન વળે, અને આ બધી મર્યાદાઓ બતાવી છે. નામ કેવા રાખવા એનું મહત્વ છે. આપણે ત્યાં એ પદ્ધતિ એટલે હતી કે કોઈનું નામ ઠાકરસિંહ હોય, કોઈનું નામ શિવ ઉપરથી હોય, કોઈનું નામ રામજી હોય. એ નામ એટલે રાખતા હતા કે આખા દિવસમાં એટલી વાર ભગવાનનું નામ લેવાય. આ મહિમા હતો. હવે ખબર એ નથી પડતી. આવનારી 2 પેઢી જવા દો, એક જ પેઢી જવા દો ને ખાલી, એટલે પછી ગોતવું પડશે કે આ બાપાનું નામ છે કે દીકરાનું નામ છે. કેમ કે હવે કઈ પેલા જેવું તો રહ્યું નથી. બેનો માતાઓ દીકરીઓ કઈ નામથી જ બોલાવે છે. પેલા તો નામ નહોતા લેવાતા. પેલા પોતાના પતિનું નામ નહોતા લેતા, અને હવે લે છે. શાસ્ત્ર પુરાણ એવું કહે છે કે પોતાના પતિનું નામ ન લેવાય એમાં પત્નીની મર્યાદા છે. પોતાના સ્વામીનું નામ ન લેવું એમાં એની મર્યાદા છે. શિષ્યથી ગુરુનું નામ ન લેવાય એમાં એની મર્યાદા છે. અને પુત્રથી પિતાનું નામ લઈને એને ન બોલાવાય એમાં એની મર્યાદા છે. કોકના બાપાનું નામ છગન પપ્પા હોય તો એમ કે આવો મારા છગન પપ્પા આવો, પિતાજી આવો, બાપુજી આવો, પપ્પા આવો, એમ કે છગન પપ્પા આવો એમ કે. સિટીમાં રહેતા હોય તો સારી ભાષામાં બોલે, પપ્પા બોલે. હવે તો ઇંગ્લિશમાં ભણતા હોય છોકરાઓ, ડેડી બોલે. હવે એમાંય પાછું વાય ઘટાડી દીધો ઓટોમેટિક, એટલે ડેડ થઈ ગયું. આપણા ગામમાં તો બા બાપુજી કહેતા, હજી અહીં કહેતા જ હશે. આ બધા મહિમા છે, મર્યાદાઓ છે. પણ અંતિમ સમયે સાચો ઉપદેશ એ છે આ જામીલ આખ્યાનની કથામાંથી કે દીકરાઓના દીકરીઓના નામ એવા પાડવા કે જે તમારા મુખેથી કાયમ નામ લેવાય તો એટલી વાર ભગવાનનું નામ લઈ શકાય.